જય શ્રી કૃષ્ણ. યમુનાષ્ટકના 6ઠ્ઠા શ્લોકનું આપણે સત્સંગ કરીશું. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતી તે પયઃ પાનતઃ. નમોસ્તુ યમુને સદા. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને શું સમજાવે છે કે દરેક વ્યક્તિને જીવનના અંતમાં આવતી જે યમની પીડા હોય છે, તેનો જે ડર હોય છે, એ ડર કાઢી નાખવા માટે આપણને આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને તેના માટે આપણને સૌ પ્રથમ તો એ કહે છે કે નમોસ્તુ યમુને સદા. આપ યમુનાજીને સદા નમન કરો. શા માટે? તો કારણ કે તેનું ચરિત્ર ખૂબ જ અદ્ભુત છે. તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. સદા આપ યમુનાજીને નમન કરો. આગળ કહે છે કે ન જાતુ યમ યાતના ભવતી તે પયઃ પાનતઃ. તો આ માટે શું સમજાવે છે કે આપના જળના યમુના જળના પાનથી યમની પીડા આપણને ક્યારેય નથી ભોગવવી પડતી. દરેકનો એક અલગ મત હોય છે. ઘણા વૈષ્ણવો સ્નાન પણ કરે છે, ઘણા પાન કરે છે. દરેક પોતાની ભાવના મુજબ કરતા હોય છે. પણ જે બી કરો, પણ પ્રભુ યમુનાજી સ્નાન અને પાન કરવાથી યમની પીડા નથી ભોગવવી પડતી. એટલે જ કહે છે કે ભવતી તે પયઃ પાનતઃ. તેના પય પાન કરવાથી યમની પીડા નથી ભોગવવી પડતી. અને આ જ સંદર્ભમાં આપણને મહાપ્રભુજી ફરી સમજાવે છે કે યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. કે પોતાના જે ભાણેજ હોય, જો દુષ્ટ હોય તો મામા ક્યારેય ન મારી શકે. કારણ કે યમુનાજી તો આપણી માં છે, તો યમરાજા આપણને કેવી રીતે મારી શકે? માટે ન્યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને પછી કહે છે કે પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર્યથા ગોપિકાહ. માગસર માસની કડકડતી ઠંડીમાં શ્રી ગોપીજનોએ યમુનાજીની વાલુકામાંથી શ્રી યમુનાજીની મૂર્તિ બનાવી કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી હતી અને તેનું પૂજન કર્યું હતું અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા. જેવી રીતે યમુનાજીની વાલુકામાંથી કાત્યાયની દેવી દ્વારા ગોપીજનોને પ્રભુ પ્રાપ્ત થયા, એ જ રીતે પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર્યથા ગોપિકાહ. જેમ આપની સેવા કરી અને ગોપીજનો પ્રભુને પ્રિય બન્યા હતા, તેવી જ રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. યથાશક્તિ મારા ગુણગાનને મારા પ્યારા શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરું. કાલે આપણે આગળના 2 શ્લોકો લેશું. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી.